દેશવાસીઓ ફરી એકવાર થઈ જજો સાવધાન. ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠા અને સક્રિય બની રહેલા નવા વાવાઝોડાને લઈને થઈ જજો સાવધાન. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર અનેક પ્રકારની નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે, જેને લઈને દરિયાઈ વિસ્તારની અંદર અત્યારે તોફાની હલચલને લઈને દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં હવે પછી આ લો પ્રેશર વાળી સિસ્ટમો મજબૂત બનીને ડિપ્રેશનના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેની અસરોને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાલ અત્યારે પવનોની તીવ્રતાની અંદર મોટા પાયે બદલાવ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના અનેક રાજ્યની અંદર માવઠાનું અત્યારે તોફાની જોર જોવા મળી રહ્યું છે. તો તેની સાથે સાથે પૂર્વીય ભારતના ક્ષેત્ર અને ઉત્તરીય ભારત અને પશ્ચિમીય ભારતના વિસ્તારની અંદર હવાના હળવા દબાણની સાથે સાથે અત્યારે પશ્ચિમીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનીને પોતાનું તીવ્ર દબાણ દર્શાવીને દિશાઓ બદલીને ધીમે ધીમે હવે ગુજરાતના વિસ્તારોની અંદર આ પશ્ચિમીય વિક્ષેપો આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર હવે ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણ અને ઠેર ઠેર વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી વાદળોના ઝુંડ છવાવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. નવી આગાહીને લઈને અત્યારે મદુરાઈ, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટનમનો વિસ્તાર, મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર ફરી હવે વાદળોના ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા બદલાવો જોવા મળી રહ્યા છે. સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો. ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર અત્યારે તોફાન સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર પણ અત્યારે સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા પોતાની અસરો દર્શાવી રહ્યા છે, જેમાં સૌથી વધારે અસર ઉત્તરીય ભારતની અંદર લેહ લદ્દાખના વિસ્તારથી મનાલીના ક્ષેત્ર અને હિમાલયના વિસ્તારોની અંદર અત્યારે -20 ડિગ્રી સેલ્સિયસની અંદર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. અને ઉત્તરીય ભારતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ હવે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી બદલાતા તોફાની પવનોની દિશા અને ગુજરાતની અંદર ચારેય દિશાઓમાંથી એકઠા થતા ભેજના પ્રમાણની અસરોને લઈને હવે પછી મોટા પલટાઓને લઈને ગુજરાતની અંદર કંઈક નવા જૂની થવા માટે આગામી 5 દિવસ માટે નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો. બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાંથી સક્રિય બનેલી આ સ્ટ્રફ લાઈનો દક્ષિણીય ભારતના અનેક ક્ષેત્રની અંદર અને ત્યાંથી આ સ્ટ્રફ લાઈનો આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર હવે પછી ઠંડીના પ્રમાણની અંદર વધારા અને ભર શિયાળા દરમિયાન વાતાવરણ બદલાતું હોય તેમ ગુજરાતમાં માવઠું અને ઝાપટા સ્વરૂપથી લઈને ચાટા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને હવે પછી 20 થી લઈને આગામી 25 તારીખના રોજ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર દરમિયાન ઠંડી અને રાત્રિ દરમિયાન ઠંડી, તો બપોર દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવી રહેલા મોટા બદલાવને ધ્યાનમાં રાખતા ચારેય દિશાઓમાંથી
બદલાઈ રહેલી તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર નવા જૂની થવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દરિયાના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ સક્રિય બની રહેલી આ સિસ્ટમો ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે દરિયાના મારફત થકી અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો ત્રાટકવાની તૈયારી કરી રહેલી જોવા મળી રહી છે. તમે લાઈવ સિસ્ટમનો પટ્ટો જોઈ શકો છો. આ સંપૂર્ણ એરિયાની અંદર દબાણ વધી રહ્યું છે અને હવે પછી અફઘાનિસ્તાનના ક્ષેત્રથી લઈને ઈરાનના વિસ્તાર અને ઓમાનથી પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી આ પશ્ચિમી વિક્ષેપોની અસરને લઈને ગુજરાતનું હવામાન પણ પલટાવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ હવે ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારની અંદર હવામાનોની અંદર મોટા પલટાઓને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદાના ક્ષેત્રથી સુરતના વિસ્તારોની અંદર, વ્યારાના પંથકથી વલસાડના વિસ્તાર, આહવાના વિસ્તારથી નવસારી અને ડાંગના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓની સાથે કંઈક બદલાવ આવતા જોવા મળવાના છે. મધ્ય ગુજરાતના ક્ષેત્રમાં લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, નડિયાદના ક્ષેત્રથી વડોદરા, ખંભાત, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ બદલાવ આવવાની સાથે સાથે કંઈક નવા જૂની થવાને લઈને અને હવે પછી વાતાવરણની અંદર મોટા પલટાઓને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સ્ટ્રફ લાઇનના ઘેરાવા બની રહ્યા છે અને આવી રીતના આવી રહેલા પવનો હવે પછી વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અસર દર્શાવતા હોય તેમ અત્યારે ગુજરાતમાં પવનનું જોર 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર પવનના જોરની અંદર પણ મોટા બદલાવો આવી રહ્યા છે. તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, હવે પછી વાતાવરણની અંદર આવશે મોટો પલટાવ. ગુજરાતની અંદર આકરી ગરમીની સાથે સાથે વાતાવરણ બદલાવા અને માવઠાને લઈને નવી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે. 22 ડિસેમ્બર પછી હવે પછી આકરી ઠંડી પડવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાતની અંદર આ વર્ષે જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો અનુભવાય તેવી નવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જાણીતા આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર આ વર્ષે જાન્યુઆરીની અંદર વાતાવરણની અંદર મોટા બદલાવો જોવા મળવાના છે. જાન્યુઆરી મહિનાની અંદર 1-2 જગ્યાઓ પર હળવાથી મધ્યમ કક્ષાના નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર લેતા જોવા મળી શકે છે, જેની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર પલટાવ જોવા મળવાનો છે. આંધી, તુફાન, વંટોળની જેમ હવે પછી પવનોની દિશાઓ બદલાતી જોવા મળવાની છે. ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. આગામી સપ્તાહે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નવી સિસ્ટમોનું અસર વધતું હોય તેમ ગુજરાતની અંદર હવે પછી જોર વધતું જોવા મળી શકે છે. અત્યારે હાલ ઉત્તરીય ભારતના પર્વતીય વિસ્તારોની અંદર ભયંકર હિમવર્ષા જોવા મળી રહી છે. ખાસ કરીને હિમાલયની પર્વતમાળાના અનેક વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ જ ભારે પ્રમાણની અંદર જોવા મળી રહી છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમો દરિયાની અંદર અત્યારે ભયંકર ઉથલપાથલ અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા સક્રિય બનતા હોય તેમ તમામ સિસ્ટમોની અસરોને લઈને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ મજબૂત બનતું હોવાથી ગુજરાત તરફ આવતા વાદળો હવે પાછા ધકેલાતા જોવા મળવાના છે. ગુજરાતની અંદર આગામી 20 ડિસેમ્બરથી લઈને 22 ડિસેમ્બર સુધીની અંદર હવે પછી ઠંડીનું પ્રમાણ જળવાતું જોવા મળવાનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થશે તેવી રીતે ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓ અને ઠંડીના ચમકારાની અંદર વધારાઓ થવાની શક્યતાઓ પણ જાહેર કરવામાં આવી રહી છે. હવામાન ક્ષેત્રના જાણીતા આગાહીકાર આંબાલાલ પટેલે જાન્યુઆરીની અંદર વાતાવરણની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 સુધીની અંદર 1-2 નવા હળવાથી મધ્યમ કક્ષાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર
લેતા જોવા મળવાના છે, જેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે અને ખાસ કરીને ગુજરાતના અંદર હવામાનની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. આ વખતે જાન્યુઆરી મહિનાની અંદર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એપ્રિલ માસ સુધી ગુજરાતમાં જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ માસ સુધીની અંદર ગુજરાતની અંદર કોઈ વિસ્તારની અંદર હળવું માવઠું પડી શકે છે તેવી પણ નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાઓને લઈને કંઈક નવા જૂની થવા માટે ગુજરાત માટે નવી આગાહીઓ કરવામાં આવી રહી છે.